નમસ્કાર મિત્રો, વેબનગર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે મિત્રો। અત્યારે હાલમાં આપ સૌ HCA મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, હાઈકોર્ટ આસિસ્ટન્ટ, અને એની અંદર તમને ખ્યાલ છે કે ગુજરાતી ભાષાની અંદર તમારે 15 માર્ક અથવા 20 માર્કની અંદર તમારે પ્રશ્નો પૂછાવાના છે, અને એક મોટામાં મોટી તકલીફ અને આપણને એક મૂંઝવતો પ્રશ્ન હોય તો એ છે નિબંધ લેખન। નિબંધ લેખન કેમ કરવું અને કેવા પ્રકારના નિબંધો અમારે પૂછાશે। હવે નિબંધ લેખન કેમ કરવું એ આપણને ખ્યાલ છે, પણ કેવા પ્રકારના નિબંધો પૂછાઈ શકે, અને એમાંય ખાસ કરીને મિત્રો કે જેમાં કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહો આધારિત જ્યારે નિબંધ લેખન કરવાનું થાય ત્યારે કેવા નિબંધો અમારે પૂછાઈ શકે, કેવો વિષય અમારે આવી શકે। તો આજે મિત્રો આપણે એક એવા નિબંધની વાત કરવાના છીએ કે જે અત્યારે વર્તમાન સમયને સ્પર્શતી આપણા દેશના મૂંઝવતા એમ કે સમસ્યાઓમાંનો એક નિબંધ તમારી સમક્ષ હું મૂકું છું, અને એમાં એ નિબંધ લેખન કઈ રીતે કરીશું, એમાં કેવા કેવા મુદ્દાઓ આપણે આવરી શકીએ, કોની ચર્ચા કરી શકીએ, અને આપણને 100 અથવા 150 શબ્દોની અંદર આપણને જ્યારે એક નિબંધ લખવાનું કહે છે ત્યારે કયા કયા મુદ્દાઓ અંદર મૂકી શકાય, તો એની ચર્ચા અત્યારે કરવાની છે। મિત્રો બધા જ અત્યારે ધ્યાન આપજો, કારણ કે આ તમારો મૂંઝવતો પ્રશ્ન છે કે વર્તમાન પ્રવાહો ઉપર આધારિત અમારે જ્યારે નિબંધ લખવાના હોય ત્યારે કેવા વિષયોની ચર્ચા કરી શકાય આવા નિબંધની અંદર, અને કેવા મુદ્દાઓ લખવા, કેવી રીતે લખવા। તો ચાલો મિત્રો આવી જાઓ। તો સૌથી પહેલા હાઈકોર્ટ આસિસ્ટન્ટ મુખ્ય પરીક્ષા, અહીંયા આપણે બધું જ લખીને તૈયાર કરવાનું છે, કંઈ છાપેલું નથી, આપણે તૈયાર કરવાનું છે। તો વર્તમાન પ્રવાહો આધારિત નિબંધો, અત્યારે એક નિબંધની ચર્ચા આપણે આની અંદર કરવાના છીએ। એક નિબંધ હું તમને આપવાનો છું અત્યારે, આપણા દેશને સ્પર્શતા પ્રશ્નોની સાથે આ નિબંધનો વિષય છે, એની સાથે સંલગ્ન જોડાયેલો એવો એક નિબંધ તમારી સમક્ષ હું મૂકું છું। બધા જ મિત્રો શાંતિથી આ નિબંધ કેમ લખવા, પહેલા પોઈન્ટ જોઈ લેજો કે કયા કયા પોઈન્ટ અહીંયા મૂકવાના થાય છે, બરાબર। મારી પાસે એક અત્યારે કાગળમાં મેં આ એક નિબંધ મેં અત્યારે હમણાં જ આ તૈયાર કર્યો છે કે આ નિબંધ મારે તમને આપવો જોઈએ, વાત કરવી જોઈએ તમારી સામે। મેં પહેલાં પોઈન્ટ લખી નાખ્યા છે મારી રીતે કે મારે એટલા પોઈન્ટની ચર્ચા આની અંદર કરવી છે। તો જેમ અત્યારે એક કાગળની અંદર મેં લખી રાખ્યો છે કે આ નિબંધ છે અને એટલા એના મુદ્દાની ચર્ચા તો કરવી જ જોઈએ, એમ મિત્રો જ્યારે તમારી સમક્ષ પણ કોઈ નિબંધ આવવાનો હોય ત્યારે તમારે સૌથી પહેલાં મિત્રો જ્યારે તમે નિબંધનો વિષય વાંચો છો ત્યારે એના મુદ્દા તમારા મગજની અંદર તરત જ ફટાફટ આવતા જવા જોઈએ, અને સાથે સાથે એને કયા ક્રમમાં મૂકીશું, લખીશ ત્યારે કયા ક્રમમાં લઈશ એને એ પણ એક નક્કી કરી રાખવું। પછી એમાંથી કયા મુદ્દાઓ એવા છે કે એ તો લખવા આવશ્યક છે, તો એ નક્કી કરી રાખીએ, બરાબર। કેટલા મુદ્દા તૈયાર કરવા, કેવી રીતે લખવા, એને કઈ રીતે આપણે એને કઈ ભાષા શૈલીમાં લખશું, આપણે કઈ રીતે એની રજૂઆત હશે, એ એક બહુ મહત્વની વાત છે। તો મેં અહીંયા તૈયાર કરેલો નિબંધ અહીંયા તમને આપું છું, નિબંધનો વિષય। તો નિબંધનો વિષય મિત્રો આ છે, જુઓ અત્યારે હું લખું છું અહીંયા નિબંધનો વિષય મેં અહીંયા કાગળમાં પણ લખ્યો છે, વર્તમાન સમયમાં દેશમાં સામાન્ય નાગરિકની હાલત, આ એક વિષય ઉપર નિબંધ લખવાનો છે। જો વર્તમાન સમયમાં દેશમાં સામાન્ય નાગરિકની હાલત, હવે મેં એવું નથી લખ્યું અહીંયા કે કફોડી હાલત કે સારી હાલત, એવું નથી લખ્યું, બરાબર। પણ મેં એવું લખ્યું છે કે અત્યારે વર્તમાન સમયમાં આપણા દેશના સામાન્ય નાગરિકની કેવી હાલત છે। સામાન્ય નાગરિક એટલે આપણે પોતે આ દેશનો દરેક રહેવાસી એ સામાન્ય નાગરિક કહેવાય। તો કહેવાનો મતલબ આ હાલની પરિસ્થિતિની વાત કરવાની છે, દેશમાં આજના નાગરિકની એમ કે પરિસ્થિતિ કેવી છે દેશની અંદર। તો હવે આ નિબંધ તૈયાર કરવો છે મિત્રો। હવે તમારી સમક્ષ આ નિબંધ આવી ગયો છે, તમે વિચારી શકો છો આપણી જ વાત કરવાની છે ત્યારે આના મુદ્દા બીજે ક્યાંય લેવા જવાની જરૂર નથી, આપણને જે મૂંઝવે છે પ્રશ્નો એ બધા અહીંયા રજૂ કરીશું એટલે એક નિબંધ તૈયાર થશે। એટલે સૌથી પહેલાં તમારે નિબંધનો વિષય સમજવાનો કે વિષય શું છે, કોની ઉપર આધારિત છે। અહીંયા મેં જે નિબંધનો વિષય આપ્યો છે આપણને જ સ્પર્શતો અને આપણી જ વાત કરવાની અહીંયા એમ કહેવાય કે એક આપણને રજૂઆત અને એક આપણને તક મળે છે। તો ચાલો મિત્રો હવે સીધા જવાબમાં જઈએ। તો સૌથી પહેલા
આપણે એક નક્કી કરી રાખશું, આ મગજમાં આપણા નક્કી હોવા જોઈએ આ બધા મુદ્દા. તો કે સૌથી પહેલા તો હું પ્રસ્તાવના બાંધીશ કે હું સીધો એમ કહેવાય કે વિષયમાં પ્રવેશ નહીં કરી જાઉં, સીધો નિબંધ લખવા નહીં માંડું. પહેલા શરૂઆત કરીશ. જ્યારે આપણે સાયકલ ચલાવીએ ત્યારે ખૂબ જ ઝડપથી સાયકલ ચલાવવા નથી માંડતા. પહેલાં પેડલ મારીએ છીએ સાયકલના, તો પહેલાં ધીમે ધીમે સાયકલના પેડલ મારીને આપણે સાયકલનું બેલેન્સ જાળવીએ છીએ. અને સાયકલનું બેલેન્સ જાળવ્યા પછી આપણને એવું લાગે કે હવે સાયકલ છે એ આપણા એમ કહેવાય કે કંટ્રોલમાં છે. પછી શું કરીશું? તો કે પછી આપણે ઝડપ અને ગતિ વધારીશું. તો ઝડપ આપણી વધે છે પછી, તો કહેવાનો મતલબ નિબંધ પણ એમ જ છે મિત્રો. સાયકલ ચલાવવા બરાબર છે નિબંધ. જેમ સાયકલ ચલાવીએ છીએ એમ જ નિબંધ ચલાવવાનો છે, નિબંધ લખવાનો છે મિત્રો. તો પ્રસ્તાવના પહેલા, પછી બીજો મુદ્દો કયો આવશે? તો કે પહેલો જ મુદ્દો આવશે જીવન જરૂરી ચીજ વસ્તુઓની અછત. આ એક મુદ્દો મેં મૂક્યો છે. આ મેં મારી રીતે મુદ્દા બધા તૈયાર કર્યા છે. તમે તમારી રીતે પણ મુદ્દા આમાં મૂકી શકો. સતત વધતી મોંઘવારી. જુઓ, આ બધા જ મુદ્દાઓ અહીંયા મૂકવાના છે. પછીનો મુદ્દો છે બેરોજગારી અને ગરીબી. ત્યાર પછીનો મુદ્દો વસ્તી વધારાથી ઊભી થતી સમસ્યાઓ. ત્યાર પછીનો મુદ્દો છે પ્રાથમિક સુવિધાઓમાં માળખાગત ખામીઓ. ત્યાર પછીનો મુદ્દો અહીંયા હું લખું છું ભ્રષ્ટાચાર અને સરકારી તંત્રમાં ગેરવ્યવસ્થા. ત્યાર પછીનો મુદ્દો હું લખું છું મોટા પાયે વધેલું શહેરીકરણ. ત્યાર પછીનો મુદ્દો છે ભૌતિક સુખ સગવડ ના સાધનો પાછળ આંધળી દોટ. ત્યાર પછીનો મુદ્દો હું લખું છું સમાપન, એટલે કે પૂર્ણાહુતિ. નિબંધને આપણે પૂરો કરવાનો આવે. સીધો જડબે સલાક એમ કહેવાય કે નિબંધ અચાનક અટકી જાય એમ પૂરો નહીં કરવાનો, પણ આપણે જે ચર્ચા કરતા હોઈએ એને આપણે એમ કહેવાય કે એની પૂર્ણાહુતિ પણ કરવી પડશે. ધીમે ધીમે એને આપણે જેમ સાયકલ ચલાવવાની જે રીત હતી, પછી બ્રેક મારતી વખતે સીધી બ્રેક નહીં મારવાની, પણ ધીમે ગતિ પહેલાં ધીમી કરવાની અને પછી આપણે ટૂંકમાં અટકીએ, એમ નિબંધ પણ એ રીતે અટકવાનો. હવે મિત્રો અહીંયા હું શરૂઆત કરું તો આપણો નિબંધનો વિષય શું હતો? ફરી વખત જુઓ, વર્તમાન સમયમાં દેશમાં સામાન્ય નાગરિકની હાલત. મિત્રો હું તમને અત્યારે આખા આ મુદ્દા લખ્યા છે ને, મુદ્દા ઉપરથી આખો નિબંધ સમજાવી દઉં. હવે જે હું તમારી સાથે મૌખિક જે વાત કરવાનું છું ને એક એક મુદ્દાની, એ તમે લખશો ને એટલે તમારો 250 થી 300 શબ્દોનો એક નિબંધ થઈ જાય મિત્રો. આપણે તો ફક્ત HCA પરીક્ષાની અંદર 150 શબ્દોમાં જ નિબંધ લખવાનો છે. માની લ્યો ને કે 1 થી 1.5 પાનાનો નિબંધ આપણો થવો જોઈએ, પણ અહીંયા આપણી પાસે એટલો મસાલો છે કે આરામથી 300-350 શબ્દો પણ તમારે જો લખવાના થતા હોય તો લખી શકશો તમે જુઓ. હવે વર્તમાન સમયમાં દેશમાં સામાન્ય નાગરિકની પરિસ્થિતિ શું છે, હાલત શું છે? તો સામાન્ય નાગરિક સામે ઊભા થતા અત્યારે પ્રશ્નો કયા છે, સમસ્યાઓ કઈ કઈ છે? તો કે સૌથી પહેલી સમસ્યા આપણે શરૂ કરીએ પહેલા પ્રસ્તાવનામાં લખવાનું કે ભાઈ આજના ભારત દેશના નાગરિકની હાલત કેવી છે. તો કે અત્યારે ભારતના નાગરિકની હાલત ખૂબ જ કઠિન છે, કફોડી છે, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. અત્યારે ડગલે ને પગલે ભારતના જે એમ કહેવાય કે છે સામાન્ય નાગરિક છે એની સામે કેટલાય પ્રશ્નો સવારે જાગે ત્યાંને સૂવે ત્યાં સુધીમાં કેટલાય પ્રશ્નો એની સામે ખડા થતા હોય છે. અને આ બધી સમસ્યાઓ વચ્ચે આજનો એમ કહેવાય કે ભારત દેશનો નાગરિક જીવી રહ્યો છે.
એને આવતીકાલે જાગશે ત્યારે કયા પ્રશ્નોનો સામનો કરવો પડશે, કેવી મુશ્કેલીનો સામનો કરવો પડશે એ એને ખ્યાલ નથી. ક્યારે કેવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ રહે એ પણ એમને ખ્યાલ નથી. ભારત દેશની મોટા ભાગની જે વસ્તી છે એ ગરીબી રેખાથી નીચે જીવતા અથવા તો ગરીબી રેખામાં જીવતા લોકો છે, જેને એમ કહેવાય કે રોજે રોજની પરિસ્થિતિનો કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે એની સામે કેવા કેવા પ્રશ્નો છે, તો કે જીવન જરૂરી ચીજ વસ્તુઓની અછત. તો કે આજે ભારતની અંદર જુઓ, ભારતમાં અત્યારે દિન પ્રતિદિન જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, જે એમ કહેવાય કે એને જીવન ચલાવવા માટેની જે ચીજ વસ્તુઓ છે એ મળવી મુશ્કેલ પડી છે. ક્યારેક શાકભાજીઓ છે એની અછત ઊભી થતી હોય છે, ક્યારેક અનાજ કઠોળની એમ કહેવાય કે અછત ઊભી થતી હોય છે, ક્યારેક એમ કહેવાય કે બીજી અન્ય ઘરમાં એમ કહેવાય કે અથવા તો રોજિંદી જે એની જિંદગી ચાલવી જોઈએ એમાં જરૂરી ચીજ વસ્તુઓ છે એની મોટા પાયે અત્યારે બજારની અંદર અત્યારે અછત ઊભી થતી હોય છે, અને એના કારણે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે નાગરિકને એ આપણને ખ્યાલ છે. તો સતત વધતી મોંઘવારી, હવે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એની અપ્રાપ્યતાના કારણે મોંઘવારી વધે છે. રોજિંદી જે ચીજ વસ્તુઓ છે એમાં એમ કહેવાય કે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધે છે, અને એનો સામનો ગરીબ લોકો જે છે એ કરી શકતા નથી. પૈસાદાર લોકોને કંઈ વાંધો નથી, ધનિક લોકો છે એને આ મોંઘવારી નડતી નથી, પણ જે એમ કહેવાય કે સામાન્ય નાગરિક છે, મધ્યમ વર્ગીય જે પ્રજા છે એને આ મોંઘવારી ખૂબ જ નડે છે. બીજી બાજુ એની આવક છે એ સીમિત છે, મર્યાદિત છે, પણ એની સામે મોંઘવારી વધતા એનું જે એમ કહેવાય કે આખું જે આર્થિક અર્થતંત્ર હોય છે એ આખું ડામાડોળ થઈ જાય છે, અને એની પરિસ્થિતિના કારણે બીજા કેટલાય મોટા પ્રશ્નો એમની સામે ખડા થતા હોય છે. તો આ વાત કરી સતત વધતી મોંઘવારી, બેરોજગારી અને ગરીબી. હવે જુઓ મિત્રો, આ આખું એક વિષ ચક્ર છે મિત્રો. જેમ એક પ્રશ્ન એક સમસ્યા આવે એટલે એની પાછળ કેટલી બીજી નવી નવી સમસ્યાઓ ઊભી થતી હોય છે. બેરોજગારી અત્યારે આપણે જોઈએ છે દેશમાં મોટા પાયે અત્યારે એમ કહેવાય કે શિક્ષણ વધતું ગયું છે, યુવાનો છે એમ કહેવાય કે ખૂબ જ ઉચ્ચ શિક્ષણ મેળવતા થયા છે, પણ એની સામે રોજગારીની તકો સાવ ઓછી છે, અથવા તો સરકારી તંત્રની અંદર અથવા તો હાલમાં દેશની અંદર જે જરૂરી નોકરીની તકો ઊભી થવી જોઈએ એવી નોકરીની તકો અત્યારે ઊભી થતી નથી. એક બાજુ શિક્ષિત યુવાનો અને શિક્ષિત લોકોનું પ્રમાણ વધતું ગયું છે, એની સામે નોકરી ઓછી અને નોકરીની એમ કહેવાય કે જે સંખ્યા છે એ પણ ઓછી હોવાના કારણે અત્યારે સ્પર્ધા વધી છે. એના કારણે કેટલાય લોકો રોજગારીની તકો પ્રાપ્ત કરી શકતા નથી, અને એવા લોકો બેરોજગાર બને છે, અને બેરોજગારીના કારણે બીજા કેટલાય નવા પ્રશ્નો ઊભા થતા હોય છે, જેમ કે ચોરીનું દૂષણ છે, વ્યસનોનું દૂષણ છે. આ ઉપરાંત બીજા અન્ય એમ કહેવાય કે વ્યવસાયોમાં પણ એમ કહેવાય કે આવા યુવાનો દોરાઈ જતા હોય છે. તો આ બીજી બધી નવી નવી સમસ્યાઓ છે આ બેરોજગારીમાંથી જ ઊભી થતી હોય છે. ગરીબીનું પ્રમાણ, રોજગારીની તકો ઓછી મળવાના કારણે ગરીબી પણ વધતી જાય છે. ગરીબીનું પ્રમાણ વધતા જેમ કહેવાય કે જે આપણો ભારત દેશનો જે એમ કહેવાય કે વિશ્વના કક્ષાએ જે વિકસિત દેશ બનવાનો જે એમ કહેવાય કે એક ગોલ છે, એક લક્ષ્યાંક છે, એમાં પણ અવરોધરૂપ બાધારૂપ બનતો આ એક પ્રશ્ન થયો છે. તો વસ્તી વધારાથી ઊભી થતી સમસ્યાઓ, તાજેતરમાં તમને ખ્યાલ છે કે ચીનને એમ કહેવાય કે પછાડીને ભારત છે એ પ્રથમ ક્રમાંકે વસ્તીની સંખ્યામાં અત્યારે ભારત દેશ દુનિયામાં પ્રથમ ક્રમાંકે પહોંચ્યો છે. આ કોઈ ગૌરવની વાત ન કહેવાય મિત્રો, પણ મહત્વની વાત એ છે કે અત્યારે કૂદકે ને ભૂસકે વસ્તી વધારો ભારતમાં થઈ રહ્યો છે. એની સીધી અસર મિત્રો આજના ભારતના નાગરિકો ઉપર પડે છે, કારણ કે વસ્તી વધારો થતાં કેટલી બધી સમસ્યાઓ છે ઊભી થતી હોય છે, જેમ કે રહેઠાણની, રોજગારીની, પછી ઉપરાંત જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવા માટેની સરકાર દ્વારા આખું જે અર્થતંત્ર ઊભું કરવામાં આવે છે એમાં પણ મોટી મુશ્કેલીઓ સર્જાય છે, અને દરેક વ્યક્તિને, દરેક માણસને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડવા માટેની જે એમ કહેવાય કે ઉપલબ્ધતા છે એની પણ એમ કહેવાય કે સંસાધનોની એમ કહેવાય કે ખામીઓ સર્જાય છે, અછત સર્જાય છે. આવો તો અસંખ્ય પ્રશ્નો ઊભા થતા હોય છે વસ્તી વધારાના કારણે. તો પ્રાથમિક સુવિધાઓમાં માળખાગત ખામીઓ, હવે વસ્તી વધારો થાય એટલે સીધી વાત છે કે પ્રાથમિક સુવિધાઓ છે એ સરકાર પૂરી પાડી શકતી નથી. જેમ કે રહેઠાણ છે, તો રહેઠાણ દરેક લોકોને પૂરા પાડવા એ એક મોટામાં મોટો એમ કહેવાય કે પડકાર સરકાર સામે હોય. તો બીજી બાજુ કોઈ માણસ ભૂખ્યો ન સૂઈ જાય, બરાબર, બધાને પૂરતું ખાવાનું મળે અને એમ કહેવાય કે પોષણયુક્ત એમ કહેવાય કે ખોરાક મળે, એ પણ એક નેમ, એક ટેક એમ કહેવાય કે સરકારની હોય છે. પણ વસ્તી વધારો થવાના કારણે એ લક્ષ્યાંક સુધી એ સરકાર પહોંચી શકે નહીં, શાસન વ્યવસ્થા પહોંચી શકે નહીં એવું બને. ઉપરાંત બીજું પાણીની સુવિધા છે,
પછી એ સિવાય શિક્ષણની વ્યવસ્થા છે, આરોગ્યની વ્યવસ્થા છે, આ બધામાં મોટા મોટા છીંડા પડે છે. કારણ કે માળખાગત સુવિધાઓ પૂરી ન પાડવાનું કારણ એક વસ્તી વધારો પણ છે, જેના કારણે કેટલીય અન્ય જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, એ પણ ઊભા થતા હોય છે. ઉપરાંત ભ્રષ્ટાચાર અને સરકારી તંત્રમાં ગેરવ્યવસ્થા. હવે મોટા પાયે અને મોટા એક ક્ષેત્રની અંદર જ્યારે સરકાર દ્વારા કોઈ એમ કહેવાય કે વ્યવસ્થા ઊભી કરવામાં આવે, યોજનાઓ ઊભી કરવામાં આવે, તો એ યોજનાઓ છેવાડાના માણસ સુધી પહોંચી શકતી નથી. કેમ? તો કે એનું કારણ એ છે કે સરકારી તંત્રમાં એવી ગેરવ્યવસ્થા ઊભી થતી હોય છે ઘણી વખત કે જેના કારણે ભ્રષ્ટાચાર વધે છે. કહેવાય કે લોકોમાં પ્રામાણિકતા અને સરકારી તંત્રમાં પણ અધિકારીઓની પ્રામાણિકતા ઘટે અને બીજી બાજુ કહી શકાય કે ભ્રષ્ટાચાર એના કારણે વધે છે. સામાન્ય લોકો સુધી ઘણી વખત રોજિંદી એમ કહેવાય કે જે વ્યવસ્થા ઊભી કરવાની હોય છે એના સંસાધનોમાં પણ ભ્રષ્ટાચાર થતો હોય છે, યોજનાઓમાં ભ્રષ્ટાચાર થતો હોય છે. ભ્રષ્ટાચાર થવાનું એક કારણ વસ્તી વધારો પણ છે, ગરીબી છે. બે આમ કહેવાય કે ભારતમાં મુખ્ય એમ કહેવાય કે બે વર્ગ વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે, એક ધનિક વર્ગ અને એક ગરીબ વર્ગ. જે એમ કહેવાય કે બંને ના એમ કહેવાય કે એક ગેરવ્યવસ્થા અસમાનતાના કારણે આ એમ કહેવાય કે ભ્રષ્ટાચાર પણ આજે વધ્યો છે. બીજી બાજુ સરકારી તંત્રમાં ગેરવ્યવસ્થા ઊભી થઈ છે અને જેના કારણે બીજા ઘણા મોટા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો આ એની વાત કરી. ઉપરાંત મોટા પાયે વધેલું શહેરીકરણ. અત્યારે આપણે જોઈએ છીએ કે વ્યવસાય અર્થે, શિક્ષણ અર્થે, વધુ એમ કહેવાય કે ભૌતિક સંસાધનોની સુખ સગવડતા મેળવવા માટે લોકો છે, પ્રજા છે, આજની ભારતીય પ્રજા છે, આજનો ભારતીય માણસ છે, એ શહેરો તરફ વધારે આકર્ષિત થયો છે, શહેર બાજુ વળ્યો છે. ગ્રામ્ય કક્ષાએ જે માણસ રહેતા હતા એ ધીમે ધીમે હવે એમ કહેવાય કે સ્થાંતરિત થઈને શહેર તરફ આવવા માંડ્યા છે, કારણ કે ઉદ્યોગ ધંધા શહેરમાં વધુ છે. બીજી બાજુ ભૌતિક સુખ સંસાધનો વધારે શહેરમાં જોવા મળે છે, ટેકનોલોજી તો કે શહેરમાં છે, ઉચ્ચ શિક્ષણ તો કે શહેરની અંદર છે. તો એના કારણે બન્યું છે એવું કે ગામડાઓ આજે ભાંગતા ગયા છે, ગામડાઓ બધા નષ્ટ થતા ગયા છે અને ત્યાં કોઈ ઉદ્યોગ ધંધો ન હોવાના કારણે ફક્ત ને ફક્ત વ્યવસાય ગણીએ તો ખેતી, મુખ્યત્વે ખેતી ઉપર આધાર રાખવો પડે છે. જેના કારણે લોકો છે એ ગામડાથી શહેર તરફ એમ કહેવાય કે કૂચ કરી રહ્યા છે. એના કારણે શહેરોમાં અત્યારે મોટી મોટી સમસ્યાઓ ઊભી થઈ છે. એના રહેઠાણથી લઈને એની રોજિંદી વ્યવસ્થા કરવી, પછી આપણે જોઈએ છીએ કે પ્રદૂષણ વધ્યું છે શહેરોની અંદર. બીજું કે સ્વચ્છતા ઘટી ગઈ છે, બરાબર. અત્યારે જોઈએ છીએ કે ત્યાં એમ કહેવાય કે ખૂબ જ મોટા પાયે શહેરોની અંદર જોઈએ તો ગેરવ્યવસ્થા જોવા મળે છે. શિક્ષણમાં એમ કહેવાય કે બેદરકારી છે, આરોગ્યમાં બેદરકારી બને છે. પછી માળખાગત જે સુવિધા શહેરમાં પૂરી પાડવાની હોય તો એમાં પણ મોટા મોટા છીંડા રહી જતા હોય છે. તો આવું શું કામ? તો કે ભાઈ શહેરો મોટા બન્યા છે અને શહેરોનો વિકાસ આડેધડ થવા માંડ્યો છે. કોઈ આયોજન વગર શહેરીકરણ વધ્યું છે, શહેરનો વિકાસ થવા માંડ્યો છે. પણ આ વિકાસ છે એ ખૂબ જ પાંગળો છે અને ટૂંકો એમ કહેવાય કે વિકાસ છે, લાંબા ગાળાનો વિકાસ નથી, આયોજનબદ્ધ વિકાસ કરવામાં આવતો નથી અને એના કારણે કેટલાય પ્રશ્નો ત્યાં પણ જોવા મળે છે. બીજી વાત, આજનો માણસ વાત કરીએ તો એ પછી ભારત દેશનો કોઈ પ્રજા હોય કે બીજા કોઈ પણ દેશની પ્રજા હોય તો સીધી વાત છે કે માણસને એક સ્વાર્થ હોય છે કે ભાઈ ભૌતિક સુખ સગવડના સાધનો વધારે મળે અને એના તરફ એ હંમેશા આકર્ષિત થતો હોય છે. તો આજે આપણે જોઈએ છીએ કે આજે 21મી સદી ટેકનોલોજીની સદી ગણાય છે. એની અંદર જોઈએ તો કેટલી નવી નવી ટેકનોલોજીઓ અત્યારે અસ્તિત્વમાં આવી છે અને આ બધી ટેકનોલોજીઓ, બીજું વાહન વ્યવહાર, ઉપરાંત ભૌતિક સુખ સગવડના સાધનો અત્યારે માણસ વધારે વાપરતો થયો છે અને બને છે એવું કે ભૌતિક સુખ સગવડના સાધનો પાછળ અત્યારે માણસે આંધળી દોટ મૂકી છે. એના કારણે કેવા પ્રકારના બીજા પ્રશ્નો ઊભા થાય છે એ માણસ વિચારતો નથી. આજે એના કારણે પ્રદૂષણ વધ્યું છે, બીજી બાજુ મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે. આ બધી જ સમસ્યાઓની પાછળ માણસના મનમાં રહેલી, બરાબર, આ એક માનસિકતા છે કે ભૌતિક સુખ સગવડના સાધનો તો હોવા જ જોઈએ અને એ મળવા જ જોઈએ. એના કારણે અત્યારે એમ કહેવાય કે મોટી મોટી સમસ્યાઓ અને વૈશ્વિક સમસ્યાઓ ઊભી થઈ છે. વિકસિત દેશોએ ભૌતિક સુખ સગવડના સાધનો વાપરી લીધા છે, એણે એનો ઉપયોગ કરી લીધો છે. હવે વિકાસશીલ દેશો છે એ એમ કહેવાય કે આ સાધનો પાછળ, ભૌતિક સુખ સગવડના સાધનો પાછળ અત્યારે મંડી પડ્યો છે. એટલે કહેવાનો મતલબ કે વિકસિત દેશે જે રસ્તો અપનાવ્યો હતો એ જ રસ્તો અત્યારે વિકાસશીલ દેશ અપનાવી રહ્યા છે. એમાં ભારત પણ બાકાત નથી મિત્રો. તો કહેવાનો મતલબ એટલો છે કે આ રીતે આપણે આપણા નિબંધને આગળ લઈ જવાનો છે
મેં અત્યારે જેટલી વાત કરીને એને તમે લખો ને મિત્રો તો 350-400 ઉપર શબ્દો થઈ જાય. હજુ સમાપન તો બાકી છે. સમાપનની વાત કરીએ, બધા જ મુદ્દાની આપણે 4-5 વાક્યોમાં 8-10 વાક્યોમાં ચર્ચા કરી. હવે સમાપન આમ કરીને એમ લખી શકો. આમ હાલમાં ભારતના નાગરિકો, સામાન્ય નાગરિકો સામે કેટલીય સમસ્યાઓ આવીને ઊભી છે. એમાંથી આજનો ભારતીય નાગરિક બહાર નીકળી શકશે ખરો? શું એના માટે કોઈ નવી યોજનાઓ કે એક ઉત્તમ અથવા તો એમ કહેવાય કે એક શ્રેષ્ઠ કહી શકાય એવું તંત્ર ઊભું થઈ શકશે ખરું? તો આવા પ્રશ્નો તમે મૂકીને છેલ્લે તમે નિબંધને પૂરો કરી શકો. બરાબર? સમાપન કોઈ પણ રીતે થાય, 2-3 લીટીમાં, 3-4 લીટીમાં સમાપન પૂરું કરી નાખવાનું. તો મિત્રો કેમ રહ્યો આજનો નિબંધ? તો આ નિબંધની ચર્ચા કરી મેં તો કે દરેક મુદ્દા જુઓ મિત્રો. ફરી વખત હું તમારી સામે આ મુદ્દાઓ મૂકું છું અને પહેલેથી વાત કરું. જુઓ, હાઈકોર્ટ આસિસ્ટન્ટ મુખ્ય પરીક્ષા માટે આજે આપણે એક નિબંધ લેખનની વાત કરી, એમાંય ખાસ કરીને વર્તમાન પ્રવાહો આધારિત નિબંધો. તો એ નિબંધની અંદર એક નિબંધ તમને આજે મેં આપ્યો, વર્તમાન સમયમાં દેશમાં સામાન્ય નાગરિકની હાલત એટલે પરિસ્થિતિ. તો કયા કયા આપણે મુદ્દા લેવાના? તો કે પહેલો પ્રસ્તાવના, બીજો જીવન જરૂરી ચીજ વસ્તુઓની અછત. મેં મારી રીતે ચર્ચા કરી છે, તમે તમારી રીતે પણ તમે લેખન કાર્ય કરી શકો. સતત વધતી મોંઘવારી બીજો મુદ્દો હતો. ત્રીજો મુદ્દો હતો બેરોજગારી અને ગરીબી. ચોથો મુદ્દો હતો વસ્તી વધારાથી ઊભી થતી સમસ્યાઓ. પાંચમો મુદ્દો હતો પ્રાથમિક સુવિધાઓમાં માળખાગત ખામીઓ. છઠ્ઠો મુદ્દો હતો ભ્રષ્ટાચાર અને સરકારી તંત્રમાં ગેરવ્યવસ્થા. સાતમો મુદ્દો મોટા પાયે વધેલું શહેરીકરણ. આઠમો મુદ્દો ભૌતિક સુખ સગવડના સાધનો પાછળ આંધળી દોટ. અને નવમા મુદ્દા તરીકે સમાપન. તો મિત્રો જુઓ, આ રીતે એક નિબંધ તૈયાર કરી શકાય. આમાં તમે તમારા મુદ્દાઓ પણ ઉમેરી શકો. તમને કંઈ નવો વિચાર આવે તો એ પણ મૂકી શકો. નિબંધ એ સ્વતંત્ર લેખન છે મિત્રો. દરેકના નિબંધો અલગ અલગ હશે. જ્યારે તમે હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષામાં બેઠા હશો ત્યારે દરેક ઉમેદવારના નિબંધમાં ફરક હશે મિત્રો. પણ હા, ફરક ભલે હોય પણ આપણને જે વિષય આપ્યો છે વિષયને અંતર્ગત અને આની આજુબાજુ જ એના વર્તુળમાં ફરીને આપણે એક નિબંધ તૈયાર કરવાનો છે. તો મિત્રો ફરી પાછા ભેગા થશું આવા જ નિબંધ સાથે. ત્યાં સુધીમાં તમે તમારી તૈયારી કરો. તમે આમાંથી એક નવો વિચાર પણ ઊભો કરી શકો. આ નિબંધમાંથી એક નવો નિબંધ પણ ઊભો કરી શકો. આ દરેક મુદ્દા છે ને મિત્રો, એ પણ એક નિબંધ જ છે મિત્રો. એક મુદ્દા ઉપર એક નિબંધ આખો તૈયાર થઈ જાય. પણ આપણે આપણી મર્યાદામાં રહીને આપણે લખાણ અને લેખન કાર્ય કરવાનું છે. બરાબર? તો મળીએ ફરી પાછા. ત્યાં સુધી મને વિરામ આપો. આભાર.